લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતરના અંકેવાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની D6 કેનાલમાં પડ્યું ગાબડું. લખતરની અંકેવાડિયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની D6 કેનાલમાં પડ્યું ગાબડું. નર્મદાની D6 કેનાલમાં બેઝ તૂટતા ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. અંકેવાડિયા ગામે D6 કેનાલમાં 10 દિવસ પહેલા જ કરવામાં આવ્યું હતું રિપેરિંગ કામ. સરકારની આદેશ મુજબ તારીખ 15ના રોજ તમામ કેનાલોમાં છોડવામાં આવ્યું હતું પાણી. નર્મદા વિભાગ દ્વારા 16ના રોજ પાણી છોડાતા D6 કેનાલના તળિયામાં પડ્યા મોટા ગાબડા. ગાબડા પડતા કોન્ટ્રાક્ટરના કામ ઉપર ઉઠ્યા સવાલો. ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા. ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે પડેલા ગાબડાને રિપેરિંગ કરવા માટે નર્મદા વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી અને કોન્ટ્રાક્ટર પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા પણ માંગ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વગરની કામગીરી કરીને મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા વાવણીનો ટાઈમ હોય અને બીટી કપાસનું બિયારણ લાખો રૂપિયાના ખર્ચે ખેતરમાં વાવી દેતા નર્મદા કેનાલમાં પાણી ન છોડાતા લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ. ગુજરાતમાં નર્મદા કેનાલની મોટી ઝાડ ફેલાઈ છે, જેમાં લખતર તાલુકામાં ખાસ કરીને એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે અને સૌરાષ્ટ્રનો મુખ્ય નર્મદા કેનાલ લખતરમાંથી પસાર થતી હોય ત્યારે લખતરમાં અનેકો ગામડાની અંદર પેટા અને માઇનર કેનાલો ખેડૂતો માટે ક્યાંક આશીર્વાદ સમાન તો ક્યાંક અભિશ્રાપ સમાન જોવા મળી રહી છે. ત્યારે લખતર તાલુકાના અંકેવાડિયા ગામેથી પસાર થતી માઇનર D6 કેનાલમાં થોડા દિવસો પહેલાં જ સમારકામ અને રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, જેમાં રવિદાસ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીની કામગીરી અને ટેન્ડર પાસ થવાની ત્યાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. પટેલ નરતમભાઈ જસરાજભાઈ, ગામ નાના અંકેવાડિયા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. આ કેનાલ હજુ 10 દિવસ પહેલાં થઈ અને અત્યારે તૂટી જઈએ તો અમારે આ ખેતરમાં શું કરવું એ સરકાર અને અધિકારી અને કોન્ટ્રાક્ટર વિચાર કરે શું કરવું એ. મારી નુકસાની શું, મારા ખેતરમાં હાલે હજુ સરખું રિપેર નથી કરી દીધું કે 4 ઇંચનો માલે નથી ચડાયો હજુ RCCનો 2-3 ઇંચનો ચડાયો એ. હા, હજુ પાણી તો હજુ ઢેંચણામાં વાયલું તો આજના જ ઉખડી ગયું 5 કલાક પાણીમાં. ચંદ્રકાંતભાઈ મોહનભાઈ પટેલ, ગામ નાના અંકેવાડિયા, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર. આ કેનાલ 10 દિવસ પહેલાં થઈ ગયેલી હતી અને અત્યારે તળિયેથી નીચેથી તૂટી ગયેલ છે. હવે આ તંત્રની અને આ કોન્ટ્રાક્ટરનું શું અમારે કરવું, શું જવાબ લેવો? શું તમારી માંગ શું છે? અમારી માંગની અંદર આ કામની અંદર કામ ખરાબ છે તો આ કોન્ટ્રાક્ટરને આને શું તમારે લેવા પગલાં સરકારને જોવા રહે છે અને અધિકારીને. મારું નામ બિપિનભાઈ રબારી છે. આ કેનાલ D6 છે. 10 દિવસ પહેલાં બાંધકામ આનું કેનાલનું થયેલું. આજે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું. 15 તારીખે પાણી છોડવાનું હતું કેનાલમાં. 16 તારીખ થઈ, આજ છોડ્યું પાણી. આજને આજ કેનાલમાં ગાબડા પડી ગયા. એના લીધે ખેડૂતને નુકસાની ભવિષ્યમાં પણ અને કેનાલના જમારાઓ અને પાણી એના કારણે ખેડૂત આજ પણ માગ એ એન્જિનિયર અને આના કોન્ટ્રાક્ટર એને જે કેનાલ બનાવી છે એના લીધે નુકસાન ખેડૂતને થાય એવું છે અને કૌભાંડવાળું એમને કામ કર્યું છે. એના લીધે અમે જાણ કરી છે મીડિયા તથા બધાને.